ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મની ઘટના। જીઆઈડીસી વિસ્તારમાં બની દુષ્કર્મની ઘટના। શ્રમજીવી પરિવારની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો। માસૂમ બાળકીને ચહેરા પર હથિયારના ઘા પણ માર્યા। શેતાને બાળકીને ઢોર માર મારતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। બાળકીને આંતરિક ઇજાઓ હોવાના કારણે સ્થિતિ ગંભીર છે। પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી છે। આરોપી બાળકીના પિતાની સાથે જ કામ કરતો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પાસેથી। ભરત, ઝઘડિયામાં જે દુષ્કર્મની ઘટના બની છે, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। હાલ શું કાર્યવાહી છે અને શું આરોપીની વિગતો? ચોક્કસ જણાવી દઉં વત્સલ, ગઈકાલે સાંજે 5 વાગે આ ઘટના બની હતી અને અંકલેશ્વર જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તાર જે છે ત્યાં કોઈક કોલોનીમાં આ ઘટના બની હતી। આરોપી જે છે તે ઝારખંડનો રહેવાસી છે અને તેના પિતા, બાળકીના જે પિતા છે તેની સાથે જ કંપનીમાં નોકરી કરતો હતો। પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને જે શકમંદો હતા તેની પૂછપરછ શરૂઆત કરી અને તેના પરિવારની પણ પૂછપરછ કરી, આખા જે બાળકીના પરિવાર છે તેની પણ। ત્યારે અંતે પોલીસને એક નિષ્કર્ષ આવ્યો અને ભરૂચ પોલીસે તાત્કાલિક જ એક્શન લઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, પૂછપરછ ચાલી રહી છે અને આજે કદાચ પત્રકાર પરિષદ થઈ શકે છે જેમાં આરોપીની સંપૂર્ણ વિગતો પણ પોલીસ આપી શકે છે। જી બિલકુલ ભરત, માહિતી બદલ આભાર।